જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણે આયુપીએસસી નામકરણ ભણી ગયા હતા. આજે એ આયુપીએસસી નામકરણની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. દરેક સમૂહ માટે એક બે ઉદાહરણો તમને સમજાવું, જેથી કરીને તમને કોઈપણ નામકરણમાં કોઈ તકલીફ પડે નહીં. બરાબર? તો આજે આપણે એના ઉદાહરણો જ લઈશું અને પછી સમય વધશે તો આગળ વધીશું. તો જુઓ, આપણી પાસે 14 સમૂહ છે. આમ તો 16 ચૂહા, ચોર, સોરી પેલી ટ્રીકમાં છે ને નથી આવતું એટલે આપણે ભૂલી જવાય. તો SO3H, પછી ચોર, પછી COX, પછી કો નહીં, ચાંદ, ચોકાતા, કો, આહટ, નહીં, આલ્કી, આલ્કી, આલ્કા, નો, હેલો ઓર આલ્જો. હવે તમને મેં COOHનું ઉદાહરણ તો આપી દીધું હતું, તો ફરી એકવાર લેવું હોય તો લઈ લઈએ. બોલો, આપણે છે ને હવે પેમ્ફલેટના જ કેટલાક ઉદાહરણો લઈએ. એટલે જે મેં તમને પ્રેક્ટિસમાં આપ્યા છે ને એની વાત કરું છું, તો ધ્યાન રાખજો. બોલો, દાખલા તરીકે તમને આવું બંધારણ આપ્યું છે, CH2 ડબલ બોન્ડ CH, પછી CH3 C2H5 અને COOH આપ્યું છે. બોલો, આનું આયુપીએસસી નામ પૂછ્યું છે. શું કરીશું કહો? તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં આ કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર દર્શાવવાની એક રીત છે. આ સંઘનિત રીત છે, આપણે ભણી ગયા છીએ. તો આને છે ને વિસ્તૃત, હવે જોજો, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન ને 1 ડબલ બોન્ડ એટલે આની 4 સંયોજન. હવે આ બધું છે ને બહુ ઝડપથી કરવાનું. આની 2 ને 1 3 ને 1 4 થઈ ગઈ, આની 1 ને 1 2 થઈ, તો આ 2 લટકતા સમૂહ છે. એટલે આ રીતે લખવું પડે આ બંધારણને. C ઉપર CH3, નીચે C2H5 અને પછી COOH. જો આનું આ બંધારણ થયું. બાકી તમે આને શૃંખલામાં ગણી લેશો. બરાબર? ચલો હવે આપણે નિયમો પ્રમાણે જઈએ. તો ચલો, આપણી પાસે નિયમો પણ છે. તો પહેલું ક્રિયાશીલ સમૂહ, શોર્ટમાં લખું છું ભાઈ. પછી બીજું પપ્પા, ત્રીજું મમ્મી, ચોથું વધ્યા શેંડોળિયા, પછી ચોથું તો મમ્મીના કાર્બનને ક્રમ, પછી પાંચમું શેંડોળિયાના નામ ABCD અનુસાર, સ્થાન સહિત, પછી છઠ્ઠું મમ્મીનું નામ, અને સાતમું પપ્પાને અનુરૂપ પૂર્વગ કે પ્રત્યય તેમના સ્થાન સહિત. કમ્પ્લીટ. બોલો, આટલા નિયમો હતા, આપણે ફટાફટ શોર્ટમાં પતાવી દીધા. તો એ પ્રમાણે જોવા જઈએ તો આમાં 2 સમૂહ દેખાય છે મને, 1 અને 2. આ છે ને હાઇડ્રોકાર્બન શૃંખલા, આ R છે ને એ છેલ્લે સમૂહ બને. મમ્મી પસંદ થઈ ગયા પછી એ પહેલેથી સમૂહ ના ગણાય. હવે તમે આમાં મને તો જોજો, આ પાછું હજુ કન્ડેન્સ છે, સંઘનિત છે, તો આને પણ આ રીતે લખાય. ખબર પડી? હવે આમાં મમ્મી પસંદ કરો તો જોજો, આમાં 4 પ્રકારની મમ્મી થાય. આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય અને સીધી થાય. આમ 5 પ્રકારની મમ્મીઓ થાય. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, હજુ આમ સીધી થશે. 1 2 3 4, બધામાં 4 4 4 4 4 પરમાણુ છે. જુઓ, બધામાં 4 4 પરમાણુ. તો હવે મમ્મી કોને પસંદ કરવી? તો જેમાં વધુમાં વધુ શેંડોળિયા આવતા હોય એવી. બોલો, વધુમાં વધુ શેંડોળિયા આમ કરીને આમ પસંદ કરીએ તો 2 શેંડોળિયા થયા. કયા? આને આમ પસંદ કરીએ તો 2 થયા, 1 ને 1 2. પછી આમ પસંદ કરીએ તો 2 થયા, 1 ને 1 2. બોલો, આમ પસંદ કરીએ તો 1 ને 1 2. આમ પસંદ તો થાય નહીં, કારણ કે એમાં 3 જ છે, અહીંયા 3 છે. બરાબર? ચલો, એના પછી ઊભું પસંદ કરીએ તો 2 શેંડોળિયા, પણ સીધી પસંદ કરીએ તો 4 શેંડોળિયા થયા. જુઓ, સીધીમાં 4, અરે 3 શેંડોળિયા. ભાઈ, અહીંયા કાર્બનની સંખ્યા 3 છો. હવે આપણે આ 3 કાર્બન, આ 4, આ 4, આ 4, આ 4, બરાબર, અને I4. તો આપણી મમ્મી આ તો નહીં જ થાય, બરાબર. હવે જોજો ફરીથી હું દોરું છું
એમાં શેંડોળિયાની સંખ્યા આવે દર્શાવું. બોલો આમાં કેટલા શેંડોળિયા થયા? તો 2. અહીંયા 2, પછી અહીંથી તો 2, અહીંયાથી તો કે 2, આમથી આમ લઈએ તોય 2, પછી ઊભી લઈએ તોય 2, પણ આડી લઈએ તો 1, આમ આ લઈએ ને તો 1, 2 અને 3 શેંડોળિયા થાય. એક શેંડોળિયું, બીજું શેંડોળિયું અને ત્રીજું, આમ સીધી લઈએ તો બોલો આપણી મમ્મી આ થશે. શરૂઆતમાં થોડું વિચારવું પડશે, પછી તમને તકલીફ નહીં પડે. ચલો એ મમ્મી થઈ. તો હવે મમ્મીમાં પપ્પાને સ્થાનના અનુરૂપ ક્રમ આપીએ તો પપ્પા છેડે છે એટલે અહીંથી જ ક્રમ અપાય 1 2 3 4, અને ત્યાંથી ક્રમ આપીએ તો બોલો નામ શું થશે? 2 મિથાઇલ 2 ઇથાઇલ. ધ્યાન રાખજો અહીંયા હું હજુ નામ નથી લખતો, આ તો ખાલી શેંડોળિયાના જન્મ તારીખો લખું છું. પછી 3 ઇન, ત્રીજા ઉપર ઇન છે ને. હવે આને ABCD વાઇઝ ગોઠવો તો બોલો 2 ઇથાઇલ 2 ઇથાઇલ 2 મિથાઇલ. ચલો ઇન શું છે? તો આપણને ખબર છે ઇનમાં પૂર્વક હોતો નથી, એ પ્રત્યય જ છે. છેલ્લા 5 સમૂહોમાં ઇન અને આઇનમાં પૂર્વક નથી, અને બાકીના 3માં નાઇટ્રો, હેલો અને ઓક્સો એટલે ઇથરમાં પ્રત્યય નથી. તો આને આપણે મમ્મીના નામ પાછળ જ લખવું પડે. તો હવે પહેલું મમ્મીનું નામ બ્યુટ. કેમ ભાઈ બ્યુટ? તો મમ્મી ખોડીલી છે, મમ્મીમાં ખોડ છે, પૂરા હાઇડ્રોજન જેટલા જોઈએ જેટલા છે ને, એટલે બ્યુટ. પછી 3 ઇન. હવે પપ્પાનું સ્થાન લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. ઓઇક એસિડ, 1 ઓઇક એસિડ. જનરલી નહીં, એક હોય એટલે નહીં લખવાનું, બરાબર. તો 3 ઇન ઓઇક એસિડ. પણ ઘણી વખત આપ્યું હોય છે, બંધારણ ઉપરથી નામ દોરવાનું હોય ને, અરે નામ ઉપરથી બંધારણ દોરવાનું હોય તો આપેલું હોય છે. તો ચલો આપણે કાર્બોક્સિલિક એસિડનું નામકરણ કરી દીધું. એક ઉદાહરણ તમને આપ્યું છે, તમારે એના આધારે બીજા 10 વિચારવાના. ચલો હવે લઈએ SO3H. તો SO3Hનું એક બંધારણ આપણે ઉદાહરણ લઈશું કે જેમાં SO3H સમૂહ આવતો હોય. ભાઈ હું અંદર છે એ બેઠા નથી લેતો, એ તમને કહી દઉં હું. એટલે તમે એવું ના વિચારતા કે સાહેબ બેઠું કરી નાખશે એમ. હું ગમે તે સમૂહ બદલી નાખું છું એમ, બરાબર. સમૂહ બદલી નાખું છું. ચલો અહીંયા આપ્યું છે આપણને CH3, પછી CH2 5 ટાઈમ્સ, પછી CHCl, CHNO2, બરાબર. પછી CH ડબલ બોન્ડ CH, પછી CHOH અને પછી CONH2 આપ્યું છે. ચલો એક કામ કરો, હજુ મારે આમાં થોડો સુધારો કરવો છે. આમાં થોડો સુધારો કરવો છે, બરાબર. અહીંયા CONH2 આપ્યું છે. આવું બંધારણ છે. ચલો આવું બંધારણ છે, વિચારો ભાઈ. આ બધા બંધારણો તો અહીંયા ગમે તે દોરાય, આપણે ગમે તે બંધારણ ઉપરથી તો નામકરણ કરવું છે, ગમે તે દોરાય. તો પહેલો એક સમૂહ આ દેખાયો, બીજો આ દેખાયો, ત્રીજો આ દેખાયો, ચોથો આ દેખાયો, પાંચમો આ દેખાયો, બરાબર. ચલો હું આને કાઢી નાખું છું, મારે આ નહીં લખવું, મારે આ લખવું છે, મારે આ લખવું છે, મારી મરજી. મેં ચાહે ये કરું, મેં ચાહે वो કરું, મેરી મરજી. બોલો ચલો હેડો. હવે તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો સૌથી પહેલાં આ પપ્પા થયા જોઈ લો, કારણ કે બાકીના બધા જ ક્રિયાશીલ સમૂહ Cl SO3 થી નીચે, NO2 નીચે, OH નીચે, ડબલ બોન્ડ નીચે. હવે આ પપ્પા થયા તો આ પપ્પામાં બોલો કેવા પપ્પા છે? તો પહેલાં 6 પપ્પા, એટલે કે 7 પપ્પા એ છેડે હોય છે. તો બોલો આપણે અહીંથી ફિક્સ થઈ ગયું. હવે કાં તો આમથી આમ શૃંખલા પસંદ કરવી પડે, કાં તો આમથી આમ. બોલો કઈ પસંદ કરીશું? તો બટ ઓબ્વિયસ લાંબામાં લાંબી યાદ થાય છે. તો આ શું બની ગયું? હવે શેંડોળિયું. ખબર પડી? તો આ શું બની ગયું? શેંડોળિયું. ચલો હવે નંબર ક્યાંથી આપીશું? પપ્પા પસંદ થઈ ગયા, મમ્મી પસંદ થઈ ગયા, મમ્મીને ક્રમ. તો આપણને ખબર છે પપ્પાના કાર્બન, તો આમાં કાર્બન છે નહીં, એટલે હવે પપ્પા જે કાર્બન સાથે જોડાયા છે એને ઓછામાં ઓછો ક્રમ. તો 1 2 3 4 5 6, બરાબર, કમ્પ્લીટ. હવે આ બાજુ આપવાની જરૂર નથી. કેમ નથી જરૂર? તો હજુ જો કદાચ અહીંયા Cl જોડાયેલો હોત આપણે જોડી દઈએ, ચલો, તો પાછો અહીંયા 1 2 આપવો પડે, 1 2 આપવો પડે. ઘણી વખત 1 ડેશ 2 ડેશ આપવામાં આવે છે, સમજ્યા? બોલો ચલો હેડો હવે આનું નામકરણ કરીએ. તો જોજો આપણને છે ને અહીંયા બધું હવે લખવા નહીં બેસવાનું. આને શરૂઆત C થી શરૂ થાય, આની N થી શરૂ થાય, આની H થી શરૂ થાય. જોજો અહીંયા શેંડોળિયા તરીકે છે હાઇડ્રોક્સાઇડ,
આની ઈથી શરૂ થાય પણ એની આગળ પાછો સી આવે તો આપણે ગણવાનો કોને? ઈને જ ગણવાનો, કારણ કે આપણી મમ્મીનું મુખ્ય શેન્ડોળિયું તો ઇથાઇલ છે, બરોબર. ચલો આનું સ્થાન 2, આનું 3, પછી હજુ એક રહી ગયો ને આ ઇન, તો જો ઇનનો સ્પેલિંગ ENE છે, બરોબર, અને એનું સ્થાન 4 છે. 4 અને 5 હોય એટલે પહેલું 4 લેવાનું. બોલો આનું સ્થાન 6 છે, તો અને આનું સ્થાન ઈનું સ્થાન પાછું 1 જ છે, પહેલાં જ કાર્બન ઉપર છે. તો ચલો હવે તો ABCD વાઇઝ જઈએ તો પહેલો ABC આવ્યો તો 2 ક્લોરો, પછી ચલો આ લખાઈ ગયું, પછી DE આવ્યો તો જો એમાં 1 કૌંસમાં 2 ક્લોરો ઇથાઇલ, ખબર પડી? 1 કૌંસમાં 2 ક્લોરો, કારણ કે શેન્ડોળિયાના ઘેરે શેન્ડોળિયું છે. ઓકે, ચલો આ બેના લખાઈ ગયા. હવે તો ABCDEFGH તો 6 હાઇડ્રોક્સી આઈ લખાઈ ગયું. IJKLMN બોલો તો 3 નાઇટ્રો, બરોબર. હવે જોજો આઈ લખાઈ ગયો. હવે આ કેવો સમૂહ છે? જેનો પૂર્વક નથી. આ શેન્ડોળિયું છે પણ એનો પૂર્વક નથી, તો હવે નામ લખી દેવું પડશે મમ્મીનું. તો મમ્મી બોલો કેટલા કાર્બન? 1 2 3 4 5 6, તો હેક્ઝેન. હવે જોજો મમ્મીમાં પાછું ઈન છે, એટલે કે મમ્મી ખોડીલી છે, અપૂરતી છે, એના અંગો અધૂરા છે, તો નામ પણ અધૂરું થાય. તો હેક્ઝેનની જગ્યાએ હેક્ઝ જ રહેશે, મેં એટલે રાખ્યું છે. આમ તો હેક્ઝેન પણ પાછળનો N નીકળી જાય, બરોબર, N નીકળી જાય તો હેક્ઝ. પછી આનું તો 4 ઇન અને 1 સલ્ફોનિક એસિડ, કમ્પ્લેટ 1 સલ્ફોનિક એસિડ. તો આ થયું એનું IUPAC નામ. ચલો બીજા સમૂહનું લખાઈ ગયું. ચલો ત્રીજો સમૂહ લઈએ આપણે, રેન્ડમ કરીશું, કોઈ જ ઉદાહરણ, કોઈ લિમિટ જ નથી ભાઈ. અહીંયા અકાર્બનિક સંયોજનનું, અકાર્બનિક આવડે, એલિફેટિકનું કોઈ પણ સંયોજનનું નામકરણ. તો દાખલા તરીકે હું અહીંયા હવે જોજો રેન્ડમ અહીંયા Cl જોડી દઉં, અહીંયા OH જોડી દઉં. બોલો અહીંયા મને NH2ની ઈચ્છા થઈ, અહીંયા NO2ની ઈચ્છા થઈ. ચલો આનું IUPAC નામકરણ કરીએ. ચલો તો આમાં તમને કયા સમૂહો દેખાય છે? તો એક છેડેથી ચાલુ કરીએ તો NH3, પછી ડબલ બોન્ડ, પછી Cl, પાછો ડબલ બોન્ડ, પછી Na2 અને OH અને COO. તો મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આ COO એ સીધો પછી આટલો જ સમૂહ છે. R તો એની સાથે જોડાયેલા શું છે? એવી રીતે બીજો સમૂહ એવો ક્યાં આવશે? તો અહીંયા આવશે, આમાં આવશે, બરોબર. આમાં તો આ 3માં એવું થાય, એમાં H વિસ્થાપિત થઈ. એકચ્યુઅલી ધ્યાન રાખજો, C ડબલ બોન્ડ OH, આ H જતો રહે ને એની જગ્યાએ બીજી કોઈ કાર્બન શૃંખલા આવે ને, એવું છે. આ રીતે ખબર પડી? H જતો રહે અને એની જગ્યાએ તો આ કાર્બન શૃંખલા છે, અને આપણે R વડે દર્શાવીએ છીએ. તો જો આ કાર્બન શૃંખલા થઈ ગઈ. ચલો હવે આનું IUPAC નામકરણ કરીએ તો સૌથી પહેલાં આપણે પહેલો સમૂહ પહેલી કામ પૂરું કર્યું. હવે પપ્પા પસંદ કરીએ તો બોલો આ પપ્પા થયા. પપ્પા શું થયા? આરાય થયા. બોલો ઓકે. ચલો હવે પપ્પાનું સ્થાન ક્યાં છે? તો આ પપ્પા ક્યાં આવેલા છે? તો અહીંયા સુધીના ક્યાં આવેલા છે? છેડે. પછી આ વચ્ચે, આ વચ્ચે ને આ વચ્ચે, બાકીના બધા લટકતા, બાકીના બધા લટકતા. તો હવે બોલો ચલો શું કરીશું? હવે શું કરીશું? તો આ બાજુ તો જવાય નહીં. મેં ગઈકાલ શીખવાડ્યું તો હાલ જ શીખ્યું હતું કે અહીંથી R અહીંયા જોડાયેલો છે, કાર્બન શૃંખલા આ બાજુ છે, એટલે આપણી મમ્મી આ થઈ. જુઓ આપણી મમ્મી આ થઈ, ખબર પડી? અને એ મમ્મી થઈ તો આ શું થઈ ગયા? મહેમાન. શું થઈ ગયા? મહેમાન. પપ્પા સાથે જે જોડાયેલા એને મહેમાન ગણવાના. હવે નંબર આપીએ તો બોલો આમાં કાર્બન છે એટલે આપણે એક નંબર અહીંથી ચાલુ કરીશું. 1 2 3 4 5 6 7 8. ચલો હવે અહીંયા નંબર આપવો પડશે 1 2 3, કારણ કે એ પણ એક આખી અલગ શૃંખલા છે, બરોબર. તો બોલો મહેમાનનું નામ આપણે પહેલાં લખીશું. તો મહેમાનમાં બીજા કાર્બન ઉપર
તો 2 હાઇડ્રોક્સી જો એ શેંડોળિયું છે એટલે મહેમાનનું શેંડોળિયું છે એટલે આપણે 2 હાઇડ્રોક્સી પ્રોપાઇલ, પ્રોપેન નહીં લખાય, શું લખાશે? પ્રોપાઇલ. 3 કાર્બન એટલે પ્રોપેન, પણ સમૂહ તરીકે હોય ત્યારે પ્રોપાઇલ. ગઈકાલે આપણે 12મો પ્રશ્ન ભણી ગયા હતા. ઓકે, ચલો મહેમાન લખાઈ ગયા. હવે તો આ સી થી શરૂ થાય છે, આ એન થી શરૂ થાય છે, આ એ થી શરૂ થાય છે, તો 8 એમિનો, પછી 5 ક્લોરો અને 2 નાઇટ્રો. બોલો, આ ત્રણેયના નામ પતી ગયા ABC પ્રમાણે. હવે આવ્યું મમ્મીનું નામ. તો મમ્મી જો અહીંયા, તો મમ્મી 8 કાર્બન, પણ એમાં 2 ડબલ બોન્ડ આવે છે. જો આ હજુ બાકી છે ભાઈ, આનું નામકરણ આને ભૂલવાનું નથી. આ 4 ઇન અને આ 6 ઇન, બરોબર. તો આમાં જો હવે 2 વખત ઇન હોય ને, 2 વખત ઇન હોય તો આપણે જે એમના એમ નામ લખતા તેની જગ્યાએ પાછળ આ લાગે. તો જો એક જ ઇન હોત તો અહીંયા 8 કાર્બન માટે શું લાગત? ઓક્ટ. શું લાગત? ઓક્ટ. પણ 2 વખત છે એટલે કે 1 થી વધારે વખત હોય ત્યારે ઓક્ટા, પછી હવે જો 2 વખત ઇન છે એટલે આપણે શું કરીશું? તો અહીંયા લખું છું 4,6 ડાય ઇન. શું લખીશું? 4,6 ડાય ઇન અને 1 તો આનું IUPAC નામ આવું થાય. ચલો, આનું પતી ગયું. ચલો, ધ્યાન અહીંયા રાખજો. હવે તો ચોથો, દરેકનું એક ઉદાહરણ લઉં છું એટલે તમને ક્લિયર થતું જાય, અને એમાં શક્ય એટલું બધું વધુ કરવા જઉં છું. એના પછી ચલો આનું નામકરણ કરીએ, બરોબર. ચલો ને, જોઈએ અહીંયા લખી દઉં. ઓકે, તો આમાં તમને ક્રિયાશીલ સમૂહો કયા દેખાય? આ OCH3 એટલે આ OR થયો. મેં કહ્યું હતું કોઈ પણ આની પાછળ R એટલે મહેમાન, તો અહીંયા O સાથે જોડાયું છે મહેમાન. તો બોલો OCH3. તો આપણે જોઈએ 1, 2, 3, 4 અને 5 સમૂહ છે. બોલો એમાંથી પપ્પા કયો? તો આ COX. ચલો, મેં એને સ્ટાર કરી દીધો. હવે ક્યાં જોડાયેલો છે? છેડે. તો બોલો આપણે 2 શૃંખલાઓ પસંદ કરી શકીએ, કાં તો આમ. આપણી પાસે 2 જ ઓપ્શન છે અહીંયા, બરોબર. તો આ બાજુ જઈએ તો 1, 2, 3 ને 4 કાર્બન થાય. આ બાજુ 1, 2, 3, 4, 5 ને 6 કાર્બન થાય. એટલે બોલો આપણી મમ્મી આ થઈ, એ મમ્મી થઈ, તો આ શું થઈ ગયું? શેંડોળિયું. જો આ મહેમાન નથી, શેંડોળિયું છે. આ મહેમાન નથી, શું છે? શેંડોળિયું છે. હવે નંબર આપો. ચલો હેડો, તો નંબર આપીશું તો અહીંથી નંબર આપવો પડે, કારણ કે આ કાર્બનયુક્ત સમૂહ છે. તો 1, 2, 3, 4, 5, 6. બોલો આમાં 1, 2 આપી દેવું પડે. આ 2 અહીંયા આવી ગયો છો ભાઈ, એટલે આપણી શૃંખલા આમ છે. હવે ચલો, તો શું કરીશું? તો આ મહેમાન નથી એટલે શેંડોળિયું છે, આ બધા શેંડોળિયા છે. તો આપણે 1 by 1, બોલો આનું નામ C થી શરૂ થાય, આનું નામ H થી શરૂ થાય, આનું નામ M થી શરૂ થાય. કેમ? તો આનો પૂર્વક હતો આલ્કોક્સી. એટલે આલ્કેન પ્લસ ઓક્સી. હવે આલ્કેન તરીકે એ મિથેન છે, તો મિથેન પ્લસ ઓક્સી, મિથોક્સી. એવી રીતે આનું શું થશે? તો 2 એમિનો મિથાઇલ થશે. જોજો, આ એ છે ને એ શેંડોળિયાનું શેંડોળિયું, જ્યારે આપણું પોતાનું શેંડોળિયું તો એમ છે, અરે ઈ છે, સોરી મારી ભૂલ થઈ અહીંયા. ઈ છે, ઇથાઇલ છે. 2 એમિનો ઇથાઇલ એટલે કે આ ઈથી શરૂ થાય છે. તો બોલો ABCD વાઇઝ જઈએ તો સૌથી પહેલું ક્લોરીન, તો અહીંયા હું લખું 6 ક્લોરો. ચલો, પછી તો આ લખાઈ ગયું ABCDમાં. પછી 2 એમિનો ઇથાઇલ. કેમ ભાઈ? તો અહીંયા ઇથાઇલ તો એ નથી, બી નથી, સી નથી, અરે સી છે લખ્યો, પછી ડી નથી, ઈ છે, તો 2. હવે જો આનું પહેલું તો એનું સ્થાન લખવું પડશે. તો આપણે આ જે છે ને આ 2 એમિનો, એ તો આ એમિનોનું સ્થાન છે, પણ એ ક્યાં જોડાયેલો છે? મમ્મીના બીજા કાર્બન ઉપર. એટલે 2 કૌંસમાં 2 એમિનો ઇથાઇલ. 2 કૌંસમાં 2 એમિનો ઇથાઇલ. આવું શેંડોળિયાનું શેંડોળિયું હોય એટલે નામ કૌંસમાં લખવું પડે. ચલો, એના પછી તો આ પણ લખાઈ ગયું. હવે આવ્યું M અને H. તો પહેલો H આવે તો 4 હાઇડ્રોક્સી.
પછી તો ફોર મિથોક્સી. બોલો બધા શેન્ડોળિયાના નામ લખાઈ ગયા. હવે બોલો તો શું થશે? ટોટલ કાર્બન 6. તો હેક્ઝેન બોલો શું હતું? આ સમૂહનું નામ શું હતું? તો હેક્ઝોઇલ હેલાઇડ અથવા તો ક્લોરાઇડ. આનું નામ શું થશે? હેક્ઝોઇલ. જોજો આનો પૂર્વક હતો ઓઇલ હેલાઇડ હતું. શું હતો? તો અહીંયા નામ થશે હેક્ઝોઇલ હેલાઇડ, એટલે હેલોજન માટે, પણ આપણી પાસે ક્લોરીન છે તો ક્લોરાઇડ. કમ્પ્લેટ હેક્ઝોઇલ ક્લોરાઇડ. ક્લિયર? હવે ધ્યાન રાખજો, ધારો કે અહીંયા ડબલ બોન્ડ હોત તો બાકીનું બધું એનું એ થાત, અહીંથી બદલાત, તો ત્યાં પાછું થઈ જાત હેક્સ, પણ આગળ આનું નામ આવી જાત 5 ઇન, અને પછી ઓઇલ ક્લોરાઇડ. 1 ઓઇલ ક્લોરાઇડ. 1 લખી જ નાખવાનો ભાઈ તમારે. તો 1 ઓઇલ ક્લોરાઇડ. કમ્પ્લેટ? ક્લિયર? તો આ થયું આનું નામ. બોલો આપણો આ સમૂહ પતી ગયો. હવે ધ્યાન રાખજો, એના પછી ત્રીજો સમૂહ લઈએ. ભાઈ હવે છે ને હું તમને દરેક સમૂહનું જો વ્યક્તિગત નામકરણ શીખવાડતો હોઉં તો તમારે એક પણ સમૂહનું ના આવડે એવું ના બનવું જોઈએ. હું એક ઉદાહરણ આપું છું, એનીથી બધું જ આવી જાય છે, એવી રીતે ઉદાહરણ આપું છું. ચલો બરોબર. ચલો આટલું જ રાખીએ આપણે. હવે બોલો હેડો. તો આમાં તમને કેટલા ક્રિયાશીલ સમૂહ દેખાય છે? તો 1 2 3 4 5 ને 6. બાકીના બધા કાર્બન છે. બોલો એમાં પપ્પા કયો છે? તો કે આ પપ્પા છે ને. બાકી બધા એની નીચે આવેલા જોઈ લો. તો આવી પરિસ્થિતિમાં તમારે કેવી મમ્મી પસંદ કરવાની? તો અહીંથી શરૂ થાય એવી. હવે અહીંથી શરૂ થઈને આટલે સુધી તો એક જ છે, એક આમ જાય છે ને એક આમ જાય છે. તો પહેલાં કાર્બનની સંખ્યા ગણી લો. તો 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 9. બોલો ફિક્સ થઈ ગયું. આપણી મમ્મી આ થઈ ગઈ. તો આ શું થઈ ગયું? કમ્પ્લીટ. ક્લિયર? ચલો આગળ. હવે તો નંબર આપી દઈએ. તો 1 2 3 4 5 6 7 8 9. ચલો હવે તો આ મોટું શેન્ડોળીથી અમે પાછા નંબર આપવા પડે 1 2 3. ચલો એમાં હવે તો બધાનું નામ લખવાનું ચાલુ કરીએ. બરોબર. એ પહેલાં આ A B C એટલે સોરી 1 2 3 એટલે પીથી શરૂ થશે. જોજો આપણે મુખ્ય શૃંખલા આ ભલે સીથી શરૂ થતો પણ આખું તો પીનું જ ગણાય. એવી રીતે આ Hથી શરૂ થશે, આ Mથી શરૂ થશે, પછી આ ઇનથી શરૂ થશે ENE. એવી રીતે આ પણ ENE છે. તો બોલો આપણે જોવા જઈએ તો A B C D E F G H. Hથી શરૂ થાય તો અહીંયા લખીએ 6 હાઇડ્રોક્સી. 6 હાઇડ્રોક્સી. પછી બોલો તો HIJKLM તો ફોર મિથોક્સી. બરોબર. પછી આ જોજો આ તો છે પાછળ જ જવાનું છે. તો હવે આવ્યું 5. હવે જોજો 5માં શેન્ડોળિયાના 2 શેન્ડોળિયા છે. તો 5માં 2 ક્લોરો અને શું થશે હવે બોલો? તો આને લખવું પડે પ્રોપ. 1 ઇન. આટલું લખવાનું. જોજો 2 ક્લોરો પ્રોપ 1 ઇન એટલે કે પ્રોપેન ખરું તો ત્યાં પ્રોપાઇલ નહીં આવે. હવે તો પ્રોપ 1 ઇન એટલે કે એના પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે અને બીજા કાર્બન ઉપર ક્લોરીન જોડેલો છે. ચલો આઈ લખાઈ ગયું, આઈ લખાઈ ગયું, આઈ લખાઈ ગયું. હજુ આ બાકી છે પણ એનું તો નામ ક્યાં આવશે? મમ્મી પછી, કારણ કે એનો પૂર્વગ નથી. જેમ અહીંયા મમ્મી પછી આવી એમ આની મમ્મી આ હતી. આ જો આ મમ્મીના 2 શેન્ડોળિયા હતા પણ આપણે આનું નામ મમ્મીના નામ પછી લખ્યું. તો એ રીતે બોલો અહીંયા શું થશે? તો હવે ટોટલ કાર્બન 9 છે એટલે નોન એન કે નોન? તો નોન. કેમ? તો મમ્મીમાં અપૂર્ણતા છે. પછી 7 ઇન.
અને 1 એમાઇડ. આ 1 લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, લગભગ નથી જ લખતા, પણ આપણે આદત પાડી દઈશું. પણ તમારે નહીં લખવાનું, ખાલી સમજવા માટે બરાબર છે. ઘણી વખત લખે છે ને ઘણી વખત નથી લખતા. બોલો ક્લિયર? તો આ થઈ ગયું તમારું આનું નામ, તો એમાઇડ. હવે ધ્યાન રાખજો, હું થોડું આને સરળ બનાવું. ચલો એક કામ કરીએ, પહેલું અહીંયાથી જ બદલીએ. બોલો OCH2CH3 કરું તો જે OCH3 હતું એની જગ્યાએ મેં OCH2CH3 કર્યું, શું થશે ખબર છે નામ? આ ક્રમ બદલાઈ જશે, કારણ કે આ પહેલાં મિથોક્સી હતું, એની જગ્યાએ હવે ઇથોક્સી થયું. અને ઇથોક્સી એ H કરતાં પહેલું આવે, તો આટલો ડિફરન્ટ કરું એટલે નામ આખું શું થઈ જશે? 4 ઇથોક્સી 6 હાઇડ્રોક્સી. ખબર પડી? ચલો એ ચેન્જ કર્યો એટલે બાકીનું આખું નામ એના અહીં થયું, બાકીનું આખું નામ એના અહીં થશે, કોઈ ફરક નહીં પડે. પણ હવે જો હું અહીંયા ફેરફાર કરું, એક H દૂર કરી અને CH3 દાખલ કરું, તો ધ્યાન અહીંયા હવે એ આના જેવું થયું. આ મહેમાન, તો આ મહેમાન બની ગયો. અને મહેમાન બની ગયો તો એ મહેમાનનું સ્થાન તમારે લખી, તો એ મહેમાન કોની સાથે જોડાયો છે? તો ધ્યાન રાખજો, આ રીતે જોડાયો છે, NH અને અહીંયા CH3 જોડાયો છે. તો એનું સ્થાન કાર્બન શૃંખલામાં નથી. જોજો, કાર્બન શૃંખલા અહીંથી શરૂ થતી હતી, એ કાર્બન સાથે નહીં, પણ કાર્બન સાથે જોડાયેલા નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. એટલે આગળ તમારે લખવું પડે N મિથાઇલ. આ બંનેમાં અહીંયા લખવું પડે ને અહીંયા લખવું પડે, એટલે એનું નામ થઈ જાય. જો અહીંયા OCH3 હોત તો ઉપરનું N મિથાઇલ, નીચે હોત તો એવી રીતે. દાખલા તરીકે બીજો N પણ ગયો અને પછી CH2CH3 છે, તો ત્યાં પછી તમારે શું કરવું પડે? N, જોજો આ ઇથાઇલ છે, આ મિથાઇલ છે, એટલે તમારે અહીંયા લખવું પડે N ઇથાઇલ, પહેલું ઇથાઇલ લખવું પડે, ઇથાઇલ N મિથાઇલ, N ઇથાઇલ N મિથાઇલ, એવું બંનેમાં લખવું પડે. જોજો ભાઈ, આપણે આના સંદર્ભમાં 2 નામ લખેલા છે. અહીંયા OCH3 હતું તો પહેલું નામ, અને આ છે તો બીજું નામ. મેં એના પછી આ 2 ચેન્જ કર્યા. પહેલું એકલું આ જ રાખ્યું તો N મિથાઇલ હતું, પછી 2 કર્યા તો N ઇથાઇલ N મિથાઇલ, બાકી બધું એનું એ. તો તમારા કોષ્ટકમાં જે નીચે આપ્યા છે ને એમાંના 2 સમૂહ આવી ગયા, દ્વિતીય કેમાઇડ અને તૃતીય કેમાઇડ. બોલો કમ્પ્લીટ? તો આ પતી ગયું. હવે ધ્યાન અહીંયા, ચલો ધ્યાન અહીંયા રાખજો. હવે હું એક રેન્ડમ નામ લઉં છું, તમે મને કરીને બતાવજો. આપણે આટલા સમૂહો વાપરીએ, 1 2 3 4 5 ને 6, બરોબર? બધા જ વાપરી દઈએ. આપણી પાસે 6 કાર્બન હોવા જોઈએ. બોલો અહીંયા લખી દઉં SO3H, અહીંયા લખી દઉં COOR, પછી અહીંયા લખી દઉં COCl અને અહીંયા લખી દઉં CN. ચલો આનું નામકરણ કરો તો, સોરી વચ્ચે રહી ગયું ને, CONH2 કરી નાખું. ચલો, અને આનું કરી દઉં CN. ચલો કરો, હેડો આનું નામકરણ વિચારો. આટલે સુધીના બધા સમૂહો લીધા મેં. હા, વિચારો વિચારો વિચારો, હેડો બધાનું રિવિઝન થઈ જશે એક સાથે. તો બોલો હવે આમાં પહેલાં તો બધા જ ક્રિયાશીલ સમૂહો 1 2 3 4 5 ને 6, એમાં પપ્પા આ થયા. જુઓ, હું અત્યાર સુધીનું બધું રિવિઝન કરાવી દઈશ, બરોબર? પપ્પા આ થયા, તો એમાં શું કરીશું હવે? તો એ પપ્પા થયા તો આપણને ખબર છે, છેડે તો આ સીધી લાંબામાં લાંબી શૃંખલા થઈ. અહીંથી નંબર આપ્યો 1 2 3 4 5 6 7 ને 8. ચલો હવે આ બધાના નામ લખવા પડશે, તો બધાના પૂર્વક વાપરવાના છે. જોજો, તો આનું નામ થશે 2 સલ્ફો, યાદ છે ને? 2 સલ્ફો. પછી આનું નામ થશે 4 કાર્બોનિલ ક્લોરાઇડ, યાદ છે? હેલો કાર્બોનિલ હતું 4, તો હેલો કાર્બોનિલ હતું એની જગ્યાએ અહીંયા ક્લોરો કાર્બોનિલ આવશે, ક્લોરો કાર્બોનિલ. આગળ 4. ચલો એવી રીતે આનું તો 7 સાઇનો આવશે. જોજો, કારણ કે એનોય પૂર્વક પ્રત્યય છે, 7 સાઇનો. ચલો ને હજુ એક લઈ જ લઈએ. અહીંયા 5મા કાર્બન ઉપર હું CHO જોડી દઉં તો બોલો અહીંયા શું થશે? તો 5 કાર્બાલ્ડિહાઇડ. કાર્બાલ્ડિહાઇડ એટલે આપણે આ છેડે સુધીના બધા લઈ લીધા, એમ છેડે સુધીના બધા લઈ લીધા, બરોબર? ચલો પછી ઉપર બોલો 3 નંબર ઉપર શું થશે? તો 3
હવે અહીંયા તમને જો ત્યાં મસ્ત લખીને આપ્યું છે આલ્કોક્સી કાર્બોનિલ, એટલે તમારે શું લખવું પડશે? અહીંયા આર તરીકે હું CH3 લઈ લઉં તો CH3 એટલે આલ્કેન, તો અરે મિથેન, તો મિથોક્સી કાર્બોનિલ, મિથોક્સી કાર્બોનિલ, બરોબર. એમાં કાર્બોનિલ એ મુખ્ય સમૂહ છે, અરે સોરી, આમાં તો આખું જ લઈ લેવાનું છે, બરોબર. ચલો, એવી રીતે આનું શું હતું કહો? તો કાર્બામોઇલ અથવા કાર્બામીડો, તો આપણે અહીંયા લખીશું 6 કાર્બામીડો, મીડો અથવા 6 કાર્બામોઇલ. કમ્પ્લીટ. ચલો હવે નામકરણ કરીએ તો બોલો, આ C થી શરૂ થાય, આ C થી શરૂ થાય, ધ્યાન રાખજો, I C થી શરૂ થાય, આ S થી શરૂ થાય, આ M થી શરૂ થાય અને આ C થી શરૂ થાય. બોલો C થી કેટલા બધા શરૂ થાય છે? તો એમાં તમને સ્પેલિંગ નહીં આવડતા હોય, મેં તમને કહ્યું હતું સ્પેલિંગ નહીં આવડતા હોય તો તમે ગયા, ખોટું જ પડશે. તો બોલો સાઇનોનું સ્પેલિંગ છે CYANO. શું હતો સાઇનોનું સ્પેલિંગ? CYNO, એમ સોરી એ લખાઈ ગયું, CYNO. ચલો કાર્બાલ્ડિહાઇડ તો CARBALDEHYDE, કાર્બાલ્ડિહાઇડ લખીને આપ્યો છે, જુઓ કાર્બાલ્ડિહાઇડનો આપ્યો છે અંદર. સોરી, અહીંયા ફોર્માઇલ આવશે, મારી ભૂલ થયો, કાર્બાલ્ડિહાઇડ નહીં, અહીંયા ફોર્માઇલ આવશે. કાર્બાલ્ડિહાઇડ આવે ખરું, પણ ક્યારે? પેલા શું કે ચક્ર સાથે હોય, હજુ શીખવાનું બાકી છે. અહીંયા ફોર્માઇલ, FORMYL. ચલો ક્લોરોકાર્બન એટલે અહીંયાથી CHLORO, આપણે શરૂઆતના સ્પેલિંગ જ લખીશું. બોલો આમાં SULPHO, બરોબર. એવી રીતે અહીંયા METHOXY અને અહીંયા પાછું કાર્બામીડો, CARBAMIDO અથવા કાર્બામોઇલ, તો એ તો BA સુધી તો એટલું જ આવે છે. ચલો હેડો હવે વિચારો, તો પહેલું નામ કોનું આવશે? તો CARB, અહીંયા CH એટલે CA વાળું પહેલું, જોજો બીજે ક્યાંય C નથી, બરોબર. તો પહેલું આવશે 6 કાર્બામીડો, ખબર પડી? 6 કાર્બામીડો. પછી તો C વાળા બધા લખી નાખીએ તો અહીંયા સાઇનો, તો CY છે ને અહીંયા CHLO રહેશે, તો 4 ક્લોરોકાર્બોનિલ. ચલો પછી તો F વાળું આવશે હવે, તો કારણ કે જો આ લખાઈ ગયું, સોરી આ લખાયું, હજુ આ બાકી રહ્યું ને 7 સાઇનો, આ લખાઈ ગયું. હવે 1 2 3 બાકી રહ્યા, તો એમાં પહેલું ફોર્માઇલ, C પછી F આવે તો 5 ફોર્માઇલ. પછી બોલો 5 ફોર્માઇલ. પછી તો કયું રહ્યું? તો આ પણ આવી ગયું. હવે રહ્યું આ બે. તો S અને Mમાં તો પહેલું આવશે, બોલો 3 મિથોક્સી, અહીંયા લખું છું જગ્યા ઓછી છે, 3 મિથોક્સી કાર્બોનિલ, બરોબર. પછી 3 મિથોક્સી કાર્બોનિલ. હવે આવ્યું 2 સલ્ફો. હવે મમ્મીનું નામ આવશે તો ઓક્ટેન પ્લસઓઇક એસિડ, તો ઓક્ટેનોઇક એસિડ. કમ્પ્લેટ. બધાયના પૂર્વક લઈ લીધા, બોલો બધાયના પૂર્વક લઈ લીધા છે. ઓકે ચલો હવે ધ્યાન અહીંયા રાખજો. ધારો કે હું આ સમૂહને કાઢી નાખું છું, જોજો 1 બાય 1 હું ઓછા કરતો જઈશ, તો શું થશે? આ ક્રમ બદલાઈ જશે બધાયનો. તો અહીંથી હવે આ પપ્પા થઈ ગયો, જુઓ COOH પછી પપ્પા કોણ થયો? SO3H. તો નંબર અહીંથી આવશે 1 2 3 4 5 6 7. બોલો હવે આ જે સલ્ફો હતું આ નીકળી જ ગયું. હવે તો બધાના નંબર જ બદલાશે, જોજો બધાના નંબર બદલાશે. ખબર પડી હું શું કહું છું એ? બોલો હેડો શું થશે? પહેલું કાર્બામીડોનો નંબર કયો થઈ ગયો? તો 5 થઈ ગયો. 6 હતો એ 5 થયો. ક્લોરોકાર્બોનિલનો 4 હતો એ 3 થઈ ગયો, જુઓ. પછી સાઇનોનો 7 હતો એ 6 થઈ ગયો. પછી ફોર્માઇલનો 3 હતો, ફોર્માઇલનો 4 હતો એ 3 થઈ ગયો. અને મિથોક્સી કાર્બોનિલનો 3 હતો એ 2 થઈ ગયો. અને આ પપ્પા બની ગયું, એટલે હવે જોજો મમ્મીએ ઘટી. પહેલામાં ઓક્ટેનોઇક એસિડ હતું, અહીંયા હેપ્ટેન સલ્ફોનિક એસિડ થઈ જાય. શું થઈ જાય? હેપ્ટેન સલ્ફોનિક એસિડ. ચલો હવે હું SO3H ભૂસી નાખું. ચલો મારે SO3H નથી જોઈતો.
બોલો હેડો હવે તો આખું બંધારણ હું ફરીથી દોરું છું, નીચે ધ્યાન રાખજો કારણ કે બહુ ચિતરાઈ ગયું છે એટલે. તો 1 2 3 1 2 3 4 5 6 અને 7 બરાબર. એમાં અહીંયા COOCH3, પછી અહીંયા COCl, પછી અહીંયા CHO, પછી નીચે CONH2. ભાઈ સ્થાન એના જ રાખ્યા છો અને ઉપર CN. બોલો થઈ ગયું? જોઈ લો ધ્યાનથી. ખબર પડી? હા, ખબર પડી કે નહીં? જો બીજો કાર્બન આ પહેલો, બીજા ઉપર COCH3, ત્રીજા ઉપર COCl, ચોથા ઉપર CHO, પાંચમા ઉપર તો CN2 ને નીચે લખ્યો, અને છઠ્ઠા ઉપર CN નીચે હતો એને ઉપર લખ્યો. ચલો હેડો હવે આનું નામકરણ કરો. આનું નામકરણ કરો. ભાઈ આ લેક્ચર તમારે બહુ દિલથી જોવાનું છે, સમજજો. આમાં કશું જ કરવાનું નથી, તમારે ખાલી સમજવાનું છે. તો બોલો હવે આપણી પાસે સમૂહો કેટલા થયા? તો 1 2 3 4 અને 5. બોલો એમાં પપ્પા કોણ થયું? તો આ થયું. એ પપ્પા થયું તો આ શું થઈ ગયો? મહેમાન. અને આ થઈ ગયું સેંડોળિયું. આ થઈ ગયું સેંડોળિયું. બોલો નંબર ક્યાંથી આપીશું? તો 1 2 3 4 5 6 ને 7. આમ થઈને લાંબી થઈ. હવે નામ લખો હેડો. તો આપણને ખબર છે. બોલો આ શું હતું આનું પૂર્વક? તો અહીંયા લખી દઉં 6 સાઈનો સ્પેલિંગ જ લખું સીધા. ચલો એટલે તમને એટલી તકલીફ ઓછી. 6 CYNO, પછી 4 ફોર્માઇલ, પછી 5 બોલો કાર્બામિડો, અને 3 બોલો શું હતું? COX માં શું હતું? તો ક્લોરો કાર્બોનિલ. કમ્પ્લીટ. અને આ થઈ ગયું 2 મિથાઇલ. બોલો હેડો હવે લખાવો. પહેલો કયો આવશે? તો કાર્બામિડો આવશે. તો હવે નામ થશે 5 કાર્બામિડો. આ લખાઈ ગયું. પછી તો IC થી શરૂ થાય છે, IC થી થાય છે, IC થી થાય, પણ આમાં CH છે ને આમાં CY છે એટલે 3 ક્લોરો કાર્બોનિલ. ચલો આઈ લખાઈ ગયું. પછી 6 સાઇનો. ચલો આઈ લખાઈ ગયું. પછી હવે F અને M થી શરૂ થાય છે તો F પહેલો આવે તો 4 ફોર્માઇલ, પછી 2 મિથાઇલ. બરોબર. અને પછી તો 1 2 3 4 5 6 7 7 કાર્બન છે એટલે મિથાઇલ છે ને. બોલો 7 કાર્બન એટલે હેપ્ટેનોએટ. બોલો નામ સાચું? તો ખોટું. કેમ ખોટું? તો મહેમાનનું નામ આગળ લખવું પડે, મિથાઇલ. મહેમાનનું નામ, જો મહેમાન ઓક્સિજન સાથે જોડાય તો એનું સ્થાન લખવાની જરૂર નથી, પણ ઓક્સિજન સિવાયના પરમાણુ સાથે હોય, દાખલા તરીકે અહીંયા નાઇટ્રોજન સાથે હતો તો આપણે ત્યાં N લખ્યો હતો. બરોબર. તો આનું નામ થયું. બરોબર. ચલો હવે હું એમાંથી આ ઉડાડી દઉં, COCH3 ઉડાડી દઉં. જોજો એના જ બંધારણમાં આપણે આગળ વધતા જઈએ છીએ. તો હવે બંધારણ શું થઈ ગયું જુઓ. ટોટલ કાર્બન 7ના 7 જ રહ્યા. 1 2 3 4 5 6 અને 7. એ તો 7 1 2 3 4 5 6 અને 7. એમાં ત્રીજા કાર્બન ઉપર COCl, ચોથા ઉપર CHO, પાંચમા ઉપર CONH2, છઠ્ઠા ઉપર CN. હવે એક સરળતા ખાતર હું અહીંયા ડબલ બોન્ડ કરીશ. ચલો ડબલ બોન્ડ કરીશ એક વધારાનું. બોલો શું થશે? તો હવે આપણો સમૂહ થઈ ગયો COX. શું થઈ ગયો? ચલો હું ડબલ બોન્ડ છે ને અહીંયા કરું છું, ત્યાં નથી કરવું, એટલે ત્યાંય કરીએ, બે જગ્યાએ કરીએ. ચલો વાંધો નહીં. ચલો હેડો હવે શું નામ થશે? તો હવે 4 સમૂહ નહીં, હવે 6 સમૂહ છે પાછા. 1 2 3 4 5 અને 6. એમાં પપ્પા કોણ થયા? તો આ થયા. એ છેડે હોય તો બોલો આમ કરીને આમ મમ્મી પસંદ કરવી પડે તો આ શું થઈ ગયું? શું થઈ ગયું? શેંડોળિયું. તો નંબર હવે અહીંથી આપીએ 1 2 3 4 5 6. બોલો આપણને ખબર છે પહેલું નામ કોનું લખાશે? તો 4 કાર્બામિડો ઉપર છે જ.
નંબરે બદલાયો, પછી બીજું સાઇનો આવશે, અરે ક્લોરો આવશે, એ તો નીકળી ગયું ને, ક્લોરોકાર્બોનિલ તો પપ્પા બની ગયું, એટલે હવે આવશે સાઇનો, તો 5 સાઇનો, પછી તો 3 ફોર્માઇલ. ચલો આ બેના નામ મેં કેમ નથી લખ્યા? તો હજુ આ રહી ગયું ઇથાઇલ છે, તો ધ્યાન રાખજો સાઇનો અને ફોર્માઇલ, તો એફ અને ઈ પછી એફ આવે, તો અહીંયા આપણે લખીશું 2. હવે જોજો આનું નામ ખાસ, તો આ જો અહીંયા CH2CH3 હોત ને તો ઇથાઇલ લખાય, પણ એક પેલો બંધ ઓછો છે, એક પાઈ બંધ છે, એટલે ઇથિલિન લખાય. શું લખાય? ઇથિલિન. તો ઇથિલિન, 2 ઇથિલિન કમ્પ્લીટ. ચલો પછી તો હવે આવશે 3 ફોર્માઇલ. ચલો સેન્ડોળિયાનું નામ લખાઈ ગયા. હવે તો ટોટલ કાર્બન 6 છે, એટલે હેગ્સ. હજુ કંઈક બાકી રહ્યું, જુઓ આ ડબલ બોન્ડ બાકી છે, તો હેગ્સ 3 ઇન, હેગ્સ 3 ઇન. અને આનું શું હતું પ્રત્યય, શું હતો બોલો હેડો? તો ઓઇલ ક્લોરાઇડ, ઇન ઓઇલ ક્લોરાઇડ. ખબર પડી? 3 ઇન ઓઇલ ક્લોરાઇડ, પહેલા કાર્બન ઉપર ઓઇલ ક્લોરાઇડ. ઓકે, ખબર પડી? તો આ રીતે જશો તો તમને નામકરણ આવડશે. ઓકે, ચલો હજુ આપણે એક ઓછો કરીએ. ચલો COCl કાઢી નાખીએ. હવે તો COCl કાઢીએ એટલે શું થઈ ગયો? આર્યો પપ્પા થયો. એ પપ્પા થયો એટલે ધ્યાન અહીંયા રાખજો. હવે હું બંધારણ ફરીથી દોરું છું નીચે. ભલે ભાઈ એક લેક્ચર વધારે થાય, પણ મારે તમને પરફેક્ટલી શીખવાડવું છે. 1 2 3 4 5 6 અને 7, 7. એમાં અહીંયા CONH2 છે, અહીંયા CN છે, અહીંયા CHO છે. પતી ગયું? ખબર પડી? જો અમે ઓછું કર્યું. બોલો હેડો હવે કરો નામ. તો બોલો 4 5 અહીંયા કેટલા સમૂહો છે? 1 2 3 4 અને 5 છે. તો એમાં પપ્પા આ છે, જોઈ લો, કારણ કે આ બે એની નીચે આવેલા છે, CN ને CHO. તો હવે આમાંથી જતી લાંબામાં લાંબી શૃંખલા આમ છે, જુઓ. એટલે નંબર અહીંથી આપવો પડે 1 2 3 4 5 6. તો આ પણ એક સેન્ડોળિયું થયું. તો બોલો હવે ધ્યાન રાખજો, આનું નામ શું થશે? તો 2 કૌંસમાં 1 સાઇનો ઇથાઇલ થશે. 2 કૌંસમાં આનું તો 3 ફોર્માઇલ જ રહેશે, બરોબર. અને આ બે તો 2 અને 5 ઇન થશે. તો બોલો આપણે અહીંયા લખવાની શરૂઆત કરીએ તો પહેલું ઇથાઇલ, આ સાઇનો સેન્ડોળિયાનું સેન્ડોળિયું થયું, એટલે એને ધ્યાનમાં નહીં લેવાનું, આને લેવાનું. કોને લેવાનું? આને લેવાનું. તો શું થશે બોલો? પહેલું લખાશે તો 2 કૌંસમાં 1 સાઇનો ઇથાઇલ, 2 કૌંસમાં 1 સાઇનો ઇથાઇલ. પછી બોલો આ લખાઈ ગયું. હવે આવશે તો 3 ફોર્માઇલ. ચલો એ લખાઈ ગયા. હવે આ બે ઇન આવશે. તો ટોટલ કાર્બન 6 છે, તો હેગ્સ, પણ 2 વખત ઇન છે એટલે હેક્ઝા. એક વખત હોત તો હેગ્સ, 2 વખત હોત તો હેક્ઝા. પછી બોલો તો 2 5 ડાય ઇન, એટલે આ બેનાય નામ આવી ગયા. અને એમાઇડ, આનું નામ થયું. કમ્પ્લીટ. ચલો હવે હું CONH2 કાઢી નાખું. 1 બાય 1 ક્રિયાશીલતા ઓછી કરતો જઉં છું. જોયું? ખબર પડી? તો બોલો નવું બંધારણ શું થશે? ચલો હેડો હવે મને કહો. બોલો હેડો 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 હેડો. હવે તો ફટાફટ આવડે. તો 3 4 સમૂહ દેખાય છે મને. એમાં આ પપ્પા, એ પપ્પા હોય તો અહીંથી આમ અને અહીંથી આમ 2 શૃંખલાઓ પસંદ કરાય. બોલો બંને બાજુ કાર્બન સંખ્યા 1 2 3 4 5, 1 2 3 4 5.
તો હવે બે બાજુ સરખી મમ્મી હોય તો કોને મમ્મી બનાવાય? જેના શેંડોળિયા વધારે હોય. બોલો કોના શેંડોળિયા વધારે છે? કોના શેંડોળિયા વધારે છે? તો અહીંથી જોઈએ તો આમ જઈએ તો એક આખું, પછી બીજું અને ત્રીજું, એમ 3 થયા. આમ જઈએ તો આ એક આખું અને 2, એટલે આ મમ્મી થશે. કઈ? જો આમ જઈએ તો આ એક જ આખું થાય અને બીજું આ થાય, તો 2, આ બાજુ 2 થયા. આ બાજુ આમ જઈએ તો એક આખું, આ બીજું ને ત્રીજું 3, તો આપણી મમ્મી આમ થઈને થશે. તો 1 2 3 4 5, અને આખું શેંડોળિયું એમાં 1 2 અને 3. ચલો હવે આ 3 કાર્બન વાળું પ્રોપાઇલ થયું. આ થયું સાઇનો, તો પહેલું નામ લખાય 4 સાઇનો, પછી 2 કૌંસમાં બોલો શું લખીશું? તો પ્રોપ 2 ઇન. જોજો આ પ્રોપ 2 ઇન છે. બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. પહેલો કાર્બન જેની સાથે જોડાયો એના પછી બીજા અને ત્રીજા વચ્ચે, તો પ્રોપ 2 ઇન. પછી હવે જોજો ટોટલ કાર્બન 5 છે, એટલે પેન્ટ 2 ઇન 1 આલ. 2 ઇન 1 આલ, અથવા ઇનાલ સીધું લખશો તોય ચાલશે. ઓકે, ક્લિયર? બોલો હવે હું CHO ઉડાડી દઉં, આને ઉડાડી દઉં. જો એક જ બંધારણમાં હું તમને છેક સુધી લઈ ગયો છું, તો CC CN C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C. બોલો હવે અહીંયા સરળતા ખાતર હું OH લખી દઉં. સર એક આપણે એડિશનલ કર્યું. બોલો શું થશે આનું નામ? તો આમાં કેટલા ક્રિયાશીલ સમૂહ છે? તો 4 જ છે. જુઓ 1 2 3 અને 4. એમાં પપ્પા કોણ છે? તો સાઈનો છે. જોઈ લો ભાઈ, 1 મિનિટ, આપણી ભૂલ થઈ આગળના ઉદાહરણમાં ભૂલ એટલે થઈ કે જૂના સિલેબસમાં આ ઊંધો હતો, એટલે મારા મગજમાં જૂનો સિલેબસ રહી ગયો. ખબર પડી? જૂના સિલેબસમાં CHOની ક્રિયાશીલતા CN કરતાં વધારે બતાવી હતી. ઓકે, એમાં આખી ટ્રીક આ રીતની હતી, ચૂહા ચોર કો નહીં ચાંદ, જો અત્યારમાં નવી ચૂહા ચોર કો નહીં ચોંકાતા, ચાંદ કો आहट નહીં, એટલે મગજમાં એરિયે રહી ગઈ. ભાઈ ફરીથી અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા CHO કરી દઉં છું હાલ પૂરતું. બરોબર? તો બોલો પપ્પા આ થયા, આ નહીં. આપણે જે હાલ છેલ્લે નામકરણ કર્યું ને એ ખોટું કર્યું છે, એ હું તમને કહું છું, એ મારી ભૂલ છે. છેલ્લે જે નામકરણ કર્યું તો આ પપ્પા થયા, તો આપણી મમ્મી આમ થઈને આમ થશે. તો આ થઈ ગયું શેંડોળિયું. બોલો નંબર આપીએ 1 2 3 4 5 6 7. બરોબર? તો હવે નંબર આપો તો જુઓ, તો 5 ફોર્માઇલ અને 2 મિથાઇલ. તો પહેલું ફોર્માઇલ આવશે, તો નામ લખીશું 5 ફોર્માઇલ. પછી બોલો તો 2 મિથાઇલ. હવે તો બીજા આ 2 તો કેવા સમૂહ છે? મમ્મીના પછી નામ આવે એવા. તો ટોટલ કાર્બન 7. હેપ્ટા. કેમ હેપ્ટા? તો 2 વખત ડબલ બોન્ડ છે. એક વખત હોય તો હેપ્ટ, 2 વખત, 2 એકથી વધારે વખત હોય તો હેપ્ટા. તો હેપ્ટા 3 6 ડાય ઇન બોલો 1 નાઇટ્રાઇલ અથવા તો નાઇટ્રાઇલ. હવે જો એ પપ્પા બને ને એટલે સાઈનો ના લાગે, નાઇટ્રાઇલ લાગે. ચલો હવે CN કાઢી નાખું તો ભાઈ આગળનું જે મેં આના પહેલાં જે બંધારણ કર્યું ને નામ ખોટું છે, એમાં મેં પપ્પા આને ગણ્યા હતા, વાસ્તવમાં પપ્પા આ થાય. ઓકે, ચલો એના પછી તો બોલો હવે CHO એકલો રહ્યો. તો CHO રહ્યો તો એને શું કરીશું? બોલો હેડો. તો હું ફરીથી બંધારણ દોરી દઉં, 1 2 3 4 5 6 ને 7. બરોબર? એમાં ત્રીજા કાર્બન ઉપર CHO, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા ડબલ બોન્ડ. બીજું બધું હવે સરળતા ખાતર હું અહીંયા OH લખી દઉં છું. ચલો બોલો હવે આમાં ચલો અહીંયા ક્લોરીન, અહીંયા Cl લખી દઉં. આપણે જે લખવું એ લખાય, નામકરણ તો એમાંથી જોઈન કરવાનું છે. એટલે હું તમને એ શીખવાડવા માગું છું, ગમે તે બંધારણ આપ્યું હોય એનું IUPAC નામ થાય. એ સંયોજન શક્ય હોય કે ના હોય એવું યુનિક નામકરણ છે આ રહ્યું. બરોબર? આપણને આના બંધારણ વિશે બધી જ માહિતી મળી જાય. ચલો તો અહીંયા આ પપ્પા થયા, એ પપ્પા થયા, તો આમ ને આમ 2 મમ્મીઓ થાય, પણ આ બાજુ 1 2 3, આ બાજુ 1 2 3 4 5 છે, એટલે આપણી મમ્મી આ થઈ. બોલો નંબર અહીંથી આપ્યો 1 2 3 4 5 6. તો આ થઈ ગયું શેંડોળિયું. તો બોલો આ થયું 2 ઇથિન, ઇથિલિન, સોરી ઇથિન નહીં, 2 ઇથિલિન. એવી રીતે આ થયું 5 હાઇડ્રોક્સી,
આ થયું 6 ક્લોરો કમ્પ્લીટ. બોલો હવે તો શું થશે? તો આપણે પહેલું આ ઈથી શરૂ થાય છે, આ સીથી શરૂ થાય ને આ એચથી, તો પહેલું લખીશું 2 ઇથિલિન, પછી 6 ક્લોરો, પછી 5 હાઇડ્રોક્સી, પછી બોલો શું થશે? તો આ એક જ, આ તો પેલામાં ગણી ગયું એટલે આ એક જ, તો મમ્મી અહીંયા તો હેક્ઝ થશે, હેક્ઝા નહીં થાય, એક જ પાઇબંધ. પેલું તો શેન્ડોળિયામાં જતો રહ્યો પાઇબંધ, તો હેક્ઝ 3 in 1 આલ, 3 in 1 આલ. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી હવે દાખલા તરીકે હું આના જ બંધારણમાં કંઈક નવું કરું છું. બોલો અહીંયા ડબલ બોન્ડ હો, અહીંયા બરોબર 1 2 3 4 5 6 7 8, અહીંયા CHO રાખું છું અને આ કાર્બન ઓછો કરી દઉં છું, બરોબર. પછી અહીંયા OH રાખું છું અને અહીંયા Cl રાખું છું. બોલો ચલો આનું નામકરણ કરો, તો આનું નામકરણ કરો. તો આના નામકરણમાં બોલો આપણને કેટલા સમૂહ દેખાય છે? 1 2 3 4 5 અને 6, 6 સમૂહ દેખાય. એમાં પપ્પા કોણ છે? તો CHO છે. એટલે મમ્મી આપણી આ પસંદ થશે. મમ્મી એ પસંદ થાય તો અહીંથી નંબર અપાય 1 2 3 4 5 6. ચલો આ શું થઈ ગયું? તો શેન્ડોળિયું. તો આ શરૂ થાય છે ઇથિલિન, ઈથી, પછી આ થાય છે તો 2 ઇથિલિન, 3 ક્લોરો, પછી 5. જોજો આ પપ્પા તરીકે હોય ત્યારે ઓન લાગે, પણ શેન્ડોળિયા તરીકે, હાલ શેન્ડોળિયા તરીકે છે એટલે ઓક્સો લાગે, તો O, અને અહીંયા 6H હાઇડ્રોક્સી, બરોબર. આ તો જતું રહેશે શેમાં? મમ્મીની પાછળ, તો 3ENE 3. બોલો હવે નામકરણ કરીએ તો સૌથી પહેલું ABCD, તો E આવશે, તો 2 ઇથિલિન, પછી 3 ક્લોરો, પછી બોલો પહેલો H આવે ને, તો 6 હાઇડ્રોક્સી, પછી બોલો તો 5 ઓક્સો, અને હવે ટોટલ કાર્બન 6, તો હેક્ઝ. કેમ ભાઈ હેક્ઝ? તો વચ્ચે મમ્મી છે, તો હવે એનું નામ એટલે ખોડ છે, તો હેક્ઝ 3 in 1 આલ. બોલો કમ્પ્લીટ. હવે હું આમાં CHO કાઢી નાખું. ચલો હવે CHO કાઢી નાખું તો શું થશે? તો ધ્યાન રાખજો, આપણે બંધારણ આવું થશે 1 2 3 4 5 6 અને 7, બરોબર. એમાં પહેલો OH, પછી ડબલ બોન્ડથી O, પછી અહીંયા એક છોડીને ડબલ બોન્ડ, પછી અહીંયા પાછો Cl, પછી અહીંયા ડબલ બોન્ડ. બોલો ચલો હેડો. તો ધ્યાન અહીંયા રાખજો. બોલો આમાં સમૂહો કેટલા થયા? તો 1 2 3 4 અને 5. હવે આ સમૂહ વચ્ચે આવેલો હોય છે, યાદ છે ને? આ વચ્ચે છે, જુઓ 3. તો એ વચ્ચે હોય એટલે શું કરવાનું? આપણે સીધી શૃંખલા પસંદ કરવાની જેમાં વચ્ચે આવી જવો જોઈએ, લાંબમ લાંબી. તો હવે નંબર એવી રીતે આપવાનો કે આનો ઓછો ક્રમ મળે. બોલો અહીંથી આપીએ તો બીજો, ને પાછળથી આપીએ તો છઠ્ઠો. તો આપણે અહીંથી જ આપીશું 1 2 3, સોરી નીચે આપું નંબર. બોલો 1 2 3 4 5 6 7. ચલો લખાવો હેડો. તો આ પપ્પા બન્યો એટલે એનું નામ પાછળ જશે. તો આ બેમાંથી પહેલું આવશે 4 ક્લોરો, 1 હાઇડ્રોક્સી, ખબર પડી? 1 હાઇડ્રોક્સી, પછી બોલો તો હવે સીધું જ મમ્મીનું નામ આવશે, કારણ કે આ તો બે પાછળ જવાના. તો ટોટલ છે હેપ્ટા થશે. જોજો અહીંયા કેમ? તો બે મમ્મીમાં આવી ગયા. તો 3 6 ડાય ઇન 2 ઓન. અહીંયા હવે એનો પ્રત્યય લાગે. કમ્પ્લીટ. ભાઈ આજે જો હું તમને એકદમ ઠંડા કલેજે બધું જ શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે, તો 54 મિનિટનું લેક્ચર થયું છે, ભલે 60 મિનિટનું થતું. તો જોજો એ રીતે હવે દાખલા તરીકે CO ને કાઢી નાખું તો
સીઓને કાઢી નાખું તો શું થાય? તો આ પપ્પા બની જાય. એ પપ્પા બની જાય એટલે હાઇડ્રોક્સી અહીંથી નીકળી ગયું. જોજો બાકી બધું એમના એમ રહેશે, પણ અહીંયા પાછળ શું થઈ જશે? તો 1 ઓલ થઈ જશે. જુઓ 1 ઓલ. જો ગણી લો અહીંથી નંબર તો આ જ રીતે, કારણ કે આ પપ્પા બન્યું એટલે એ જ રીતે. તો 4 ક્લોરો, પછી 7 કાર્બન હેપ્ટા, 3,6 ડાયઇન, 1 ઓલ, કમ્પ્લેટ. હવે એ રીતે ધારો કે અહીંયા NH2 હોત તો NH2 હતો 1 એમાઇન. બોલો એ NH2 ના હોત તો આ 4 ક્લોરો કાઢી નાખવાનું, હેપ્ટા 3,6 ડાયઇન, 4 ક્લોરો રાખવાનું, 4 ક્લોરો હેપ્ટા 3,6 ડાયઇન, પતી ગયું. હેપ્ટા 3,6 ડાયઇન. હવે આ ખોટું નામ છે. કેમ? તો આમથી આપો તો 1 2 3 4, આમથી આપો તો 1 2 3 4, એટલે આપણે આ ક્રમ નહીં અપાય, અહીંથી આપવો પડશે. બરોબર? 5 6 7. જોજો હાલ તો અહીંયા 3 6 હતું, આ રીતે 3 6 હતું, આમ જઈએ તો 2 4 થઈ ગયું. એટલે હવે શું થશે? 4 ક્લોરો હેપ્ટા 2 4 ડાયઇન. તો આ ખોટું, આ સાચું. બોલો કમ્પ્લેટ. હવે અહીંયા ધ્યાન રાખજો, હું એક છેલ્લું નામ લઈ લઉં છું, ભલે કલાકનું લેક્ચર થયું, છેલ્લું એક નામ લઈ લઉં છું, જેમાં એવા જ સમૂહો લઈશ કે જે લટકતા સમૂહો છે. બરોબર? બોલો લટકતા સમૂહો કયા છે? તો એક OH છે, પછી આપણે લાઈન સરદ લઈ લઈએ NH2, પછી NO2, ઉભા રહો, પછી NO2, હું ઉપર નીચે લખું ને, ચલો પછી અહીંયા બ્રોમિન લઈ લઉં, ચલો ક્લોરિનની જગ્યાએ અહીંયા OCH3 લઈ લઉં, અને R તો છે જ. બોલો આનું નામકરણ કરવું હોય ત્યારે શું થાય? તો ધ્યાન રાખજો, આ લટકતા જે છે એમાં હાલ પપ્પા આ બનશે. પપ્પા શું બનશે? આર્યો બનશે. અને એ પપ્પા બને એટલે લટકતામાં તો શું થાય? સીધી મમ્મી આ જ પસંદ કરવી પડે. મમ્મી આ પસંદ કરી એટલે નંબર આ બાજુથી જ આપવો પડે, 1 2 3 4 5 6 7. બોલો હવે શું થશે? શું થશે વિચારો? તો ABCD વાઇઝ બોલો, આ A, આ B, પછી આ M અને આ N. તો પહેલું લખવું પડે 3 એમિનો, પછી બોલો 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 ફટાફટ. તો 5 બ્રોમો, પછી તો MN, તો પહેલું 6 મિથોક્સી, પછી 4 નાઇટ્રો, અને ટોટલ કાર્બન 7, તો હેપ્ટેન 2 ઓલ. જો અહીંયા લટકતા હોય એટલે સ્થાન લખવું પડે, લટકતા કે વચ્ચે હોય તો સ્થાન લખવું પડે, છેડે હોય તો લખવાની જરૂર નથી. લખો તો ના લખો તો ચાલે. ચલો હું OH કાઢી નાખું તો પપ્પા હવે બદલાઈ ગયા. બોલો પપ્પા કોણ થઈ ગયા હવે? તો OH પછી એમિનો થઈ ગયો, એટલે અહીંથી એમિનો નીકળી ગયો. એ શેન્ડોળિયા તરીકે નહીં, અહીંયા લખવી પડે 3 એમાઇન. જોજો ત્યાં 3 એમાઇન થઈ જાય, કારણ કે એમિનો એનો પૂર્વક હતો, એમાઇન પ્રત્યય છે, તો એનું એ જ નામ થશે. ચલો એમિનો કાઢી નાખું તો બોલો એમિનો કાઢી નાખું તો હવે પપ્પા કોણ બન્યો? તો NO2 બન્યો. તો એમાં આ જ નામ થશે. કેમ? તો આ ત્રણેય એવા સમૂહ છે જેના કોઈ પૂર્વક એટલે પ્રત્યય છે જ નહીં, તો એમાં મારે કશું કરવાનું રહ્યું નહીં. આ બધા આગળ જ લખવાના, આ બધા શેન્ડોળિયા જેવા જ છે. તો 3 5 બ્રોમો 6 મિથોક્સી 4 નાઇટ્રો હેપ્ટેન. હેપ્ટેન અહીંયા સળંગ લખી દેવાનું, ભાઈ વચ્ચે ડેશ નહીં. ચલો એવી રીતે તો એ વખતે પપ્પા નાઇટ્રો બન્યો, તો નાઇટ્રો કાઢી નાખું તો અહીંથી નાઇટ્રો જતો રહે, સીધું હેપ્ટેન. બરોબર? નાઇટ્રો કાઢી નાખું એટલે હેપ્ટેન, પણ એ વખતે ક્રમ બદલાઈ જશે, એ વખતે આ બાજુથી ક્રમ આપવો પડશે. ખબર પડી? કેમ? તો પહેલી બાજુથી હવે જોજો, પેલું આગળનું નામ હતું એ ખોટું જ હતું. અહીંયા 4 નાઇટ્રો હેપ્ટેન હું બોલ્યો ને, એ ખોટું છે. કેમ ખોટું છે? તો અહીંથી નંબર આપીએ તો 4 આવે છે એનું, એટલે એ વખતે અહીંયા નંબર બદલાઈ જશે આ 2. તો અહીંયા થઈ જશે 3 બ્રોમો અને 2 મિથોક્સી, અને પછી 4 નાઇટ્રો હેપ્ટેન થાય. બરોબર? હવે નંબર ઊંધા આપવા પડશે, આટલું બધું ધ્યાન રાખવાનું છે, બીજું કશું કરવાનું નથી. 1 2 3 4 5 6 7.
ચલો હવે મેં અહીંયાથી નાઇટ્રોય કાઢી નાખ્યો, તો નાઇટ્રો જતો રહ્યો એટલે સીધું તો 3 બ્રોમો 2 મિથોક્સી હેપ્ટેન. ચલો બ્રોમીને કાઢી નાખ્યો તો 2 મિથોક્સી હેપ્ટેન. ચલો આ કાઢી નાખ્યું તો ખાલી હેપ્ટેન છેલ્લું કમ્પ્લેટ. તો મેં એક કાંકરે ઘણા બધા પક્ષી માર્યા છે અને લગભગ કલાક જેવું લેક્ચર થઈ ગયું છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ.